દેવાને અમે મોહને હો જે રે હોવે હોવે એ છે અમારા ગુરુદેવ હોવે હોવે એ છે અમારા ગુરુદેવ તન મન ધન શરણ સગડા ગ્રંથોમાં પ્રભુ ચિતરે બતાવે હો રે જીવ તો બતાવે ગુરુદેવ હોવે હોવે જીવ તો બતાવે ગુરુદેવ અજર અમારા આવે નાશ છે સગડા સંસાર માએ ઝુક્યા થવારી પ્રભુ મળવાની નથી ભાવના રે મનમાં ફતિયા માગશો હોવે હોવે મનમાં ફતિયા માગશો હરમીન વાલો લાગે ઓછે ફતિયા માગે છો આરામીને
વૈરાગી સમજાવે હવને પ્રેમથી સુધા ચૈતન્ય પેશા લે સમજાવે હવને પ્રેમથી વૈરાગી સમજાવે હવને સદગુરુ મહાપુરુષોએ બધા જ તત્વોનું તારણ કાઢ્યું છે કે મફતનું કહ્યું નહીં. આ તો પાછા કઈ આ તો એમનો ધર્મ ને માને એટલે એવું એવાય એમનું દ્વાર. એવું હોય નહીં. મહાપુરુષો કે છે કે ભાઈ એક બુંદકા શકલ પસારા આ જે છે એની વાત કરે છે. જે નહીં એની આપણે વાતો કરાય એવી છે જ. કેમ કે જેનો અનુભવ નહીં, જેની પારખ નહીં, જેનું એ નથી, એની વાતો કરીને શું કરવાનું. પણ જે છે એની વાતો કરી કે એક દેવ એ કોણ છે? તો સદગુરુ છે. તો સદગુરુને કેમ દેવ કહેવાય છે? દેવાથી દેવનો સદગુરુ નો દેવો કરતા, ભગવાન કરતા, શિવ કરતા, શક્તિ કરતા જો પદમાં જોવા જાય તો સદગુરુનું પદ ઊંચું છે. શાસ્ત્રો, વેદો, પુરાણો દરેકની અંદર શ્લોક આવે છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ. ઓમ પ્રાણાયામ સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. આ બધું નહીં બોલતા, પણ એક કોઈ પૂછતું નહીં. તાશ્યું તમો મોસો પેલા એવા કે તમારે જે ઓમો હોય એવું અમારતા વિધિ પોતે એટલે આમ હેડવાનું. તો સંતો કે છે કે ભાઈ પ્રાણ, વ્યાન, અપાન, સમાન આ નાભીના 5 પ્રાણ છે. 5 પ્રાણ નાભીની ઉપર છે. 10 પ્રાણોથી આ શરીર જે ચાલે છે એને મહાપુરુષો જ્યારે મળે તાર ઓમાય. બાકી ઓમાય 9 દરવાજા આપણા ઉઘાડા છે. તો 9 દરવાજાની જે ઇન્દ્રિયો છે કે ભાઈ કોનના જે ઇન્દ્રિય એ દેવ છે, નાકનાય દેવ છે, પછી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા દેવોના વાસ છે. બહાર કશું નહીં. બહાર તો બધા મરેલા જ પડ્યા. એટલે જીસીબી આમ ઉઠાડવા પડે કે જાઓ તમારી સરકાર ઉઠી ગઈ. હવે જાગતો યુગ, પેલો ઊંઘતો યુગ. પેલા બરિયા કાકા બાધા રાખે ને તો માથે સગડીઓ મેલી તો મારી દેતો. અત્યારે સગડી રાખે લઠિયા હો ઉઠેડી પર એવી તો પાછી બાધાઓ. અરે ઘણો ખાવાની બાધા હું આ નહીં ખાઉં, હણમજા ના ખાવું હોય તો લે ના ખાય આવી બાધા રાખાય. દૂધની બાધા રાખે, ચાની બાધા રાખે, છાશની રાખે, કઢીની રાખે, તો બધાયની રાખી દીધી હોય. પણ ના ડોઝું ભર્યા સિવાય ચાલતું નહીં. કોક શું થયું તો કઈ ટેક રાખી તો હું નહીં લઈ. મહાપુરુષ ઘણા ચા પીવેતા નહીં. ઓમ પાછું રકાબીમથી ઓંગરું બોરી અને ઓમ પૃથ્વી પર ઓમ ઓમ કરે. તકા આઈશું તકા તરાવ્યું તા તું એને ડોબું સમજાવું છું. મારા હારા 2 રકાબીઓ તું પી જાઉં છું અને આમ ટેપામ ધરાઈ જવાની આખી પૃથ્વી. એક ટેપું નાચી જો પાણીનું જો અટકતું હોય. ઘણાની એવી ટેવ પાછી આજે આ છેતરવાના ધંધા મળ્યા. પછી કે છે મને આશીર્વાદ આલો. એ તો બોલતો નહીં. લખન 2 તમાશો મારી ઢોલ બનાવી. ઘણા પાછા જાય તો 12માનું ખાતા હતા. આ શાફીઓ વાળા હોવ હો પેલામની વાત આપણે નહીં કરતા. 2 હણામ જાવ ચાય ના પીવું.
તો પહેલી જ મૂર્તિ એવી બેઠી હોય ને તો હું આમ કહી તા બીજા ના કે આવું જ કરવાનું છે. જેટ લાઈન પૂરી થઈ જાય તો બોન ઠોક સાન આપી તા તારી મોકણ મંડાવા આવ્યો ઘેર રહ્યો હોય તો શું વાંધો ઓમય ભેદ એટલે મહિલનારા જુદા છે, પવડાવનારા જુદા છે, ખવડાવનારા જુદા છે, ખાનારા જુદા. તમે પેઠો છીએ જે શરીર પંચ મહાભૂતની અંદર વિલન થઈ ગયું અને ભજન રાખીને પાછા ઘણા તો કહે છે કે ભાઈ બેન પાછળ ભજન રાખે અને ભજન રાખીને બનાવે તો એ બીજે બનાવે. શાફી નાખીને આવ્યો તું શાફી ઉતારી પાડે ને કશું કારું કારું કરી કરી. તો મહાપુરુષો કે છે ભક્તિ ભેદ વિનાની નથી ઉગરવાનો, પાખંડ સિદ્ધ કરો મૈલી મન વૃત્તિ ને મહી વરવાનું આવે. બહાર આવા કશાય નિયમો હોય નહીં. કેમ બહાર આવું કશું છે જ નહીં. એ તો આપણની ભ્રાંતિ છે. કદાચ આપણે ના જોડતા હોય ના એ થયું એ મરેલાનું લાઈ ના લઈને પીડ્યું હોય ને આપણને કકડાઈને ભૂખ લાગી હોય તો પેલું આપણે પૂછીએ શોનું એવું ના, પેલું ડોંગાટવાનું ચાલુ કર્યું પછી પૂછીએ શોનું હતું. અને જો કદાચ એટલું જ કહ્યું બારમાનું હતું બાપા ભોગ મળ્યા મય ઉભરો ચાલુ થઈ જાય. આ તો દીઠાનું ઝેર છે. ના ના જુઓ ને તો તમે બધું વારો ગો એવા છો. પણ વ્યામ વસ્તુ એવી છે વ્યામનું કોઈ દાડો ઓહો પણ હોતું પણ જીવનની અંદર આવું રાખવું નહીં. ભજન આપણે કરીએ અને ગુરુ મૂકીને તો ખાય. પેલા અમને જે આ ડાકોર દ્વારકા જાય હે પાઠવાળા ને ઠાઠવાળા એમની વાતો નહીં, પણ ગુરુ વાળા તો ખાય કે એમને આટલો ભેદ રખાય. પણ એ કહેવામાં આવે રહેવામાં આવતું નહીં. તો મહાપુરુષો કે છે કે આ જીવનની અંદર આ પ્રગટ ગયા મહાપુરુષો કોઈ ભેદ નહીં રાખ્યો. આગળ તમે જુઓ મહાપુરુષો તો જે વેઠ્યું છે ને એવું તો કોઈ વેઠ્યું નથી. સંત ના હોતે જગત में तो जल जात संसार, ज्ञान केरी लहर में કે છે કે ભાઈ વસે ઠામો ઠામ. સંતો ના હોત નહીં તો આ જગત ભડકે બરો. કાલે 15 પેપરમાં એક ભૂવે બોન ઠોક 3 વર્ષની છોકરી માન્યા છે જો ડોમ દઈ. હવે દુઃખ શું હતું, તાવ કેવું હતું, શું હતું, પેલે ડાયરેક્ટ બોન ઠોક ઠોચાય છે. તો આટલી ખબર નહીં આટલું બધું જાહેર આવે તો એ ભુવન તો છોડતા નહીં. ભગવાનને નહીં માનતો એટલો જ ભુવાનું માને છે. અને તે પાછું કે ખતરનાક ભૂવો રહે છે. એટલે ખતરનાક તો આતંકવાદી કહેવાય. એટલી ખબર નહીં પડતી. જો ભુવાનો પગ બેસે ને તો તમારા ઘરનો નરિયાઈ રહેશે એટલું સમજ. સંતોના પગલા પડશે ને તો એક મારનું હશે, 2 થશે, 2 ના 3 થશે અને 3 ના 4 થશે. ને પેલા પેઠા નહીં તો કહે છે કે ભાઈ છાપરું કરવાનું ભરોઈ રહેશે. ધોન પાણીમાંથી કાઢી નાખશે એટલું યાદ રાખજો. કશું તમને કોઈ કરવા વાળો છે નહીં, કોઈ નહીં થાય એવું છે નહીં. બીશો નહીં. સિંહ જેમ ધડું કે એમ રહો, ગુરુના બંદા છો. સિંહનું બચ્ચું સિંહના જેવું બકરી થઈને ના રહેવું. સંતો એમ કે સંતો આટલું બધું પરમાણ હાલતા હોય તમારે શોની બીક લાગે? મરવાનું એક જ વખત, વારે વારે મરવાનું, કલાકે કલાકે મરવાનું ના. એક વાર આ શરીરમાંથી પ્રાણ જશે નહીં, ફરી પાછો આવશે મરવાહી બીશો ને તો આ કોઈનું ચાલવાનું, તો ભગવાનનું નહીં ચાલે, દેવનું નહીં ચાલે ને કોઈનું ચાલશે. બ્રહ્મા જેના ભયથી કોપે એવું કાળનું જોર. બીજા વ્યામ રાખશો નહીં. મોદા થાય દવાખાનામાં જજો, હાથ દુખે તો ટોટિયા દુખે દવાખાનામાં જજો, કોઈક આયુર્વેદિક દવા કરજો, પણ દોણા બોણા જવડાવશો. દોડામાં આવે કોઈ દાડો? નશો મહી છે, મહી શું થાય એ દોડામાં આવે? પેલા રિપોર્ટો કાઢે તો કશું આવતું નહીં. લ્યો એવા દોડા દોડા જોડાવાળા આખી ગુંઠાલવી દે શું હતું? લ્યો આ શું છે કે ભાઈ 1.5 મણ, કોઈ 2, કોઈ 2.5. પેલા મારા હારા હે ને ચાલાક બહુ હોય. વેણ ને બતાવો, વેણ ને પેલો જાગે શું કે આવ્યું 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 આવી જતું હોય એવું દોડાના છે. આટલી ખબર નહીં પડતી.
દુનિયામાં આટલું બધું સાયન્સ નોલેજ કે જે તમે આજે જુઓ વિજ્ઞાન વધ્યું છે એટલું બધું. મોબાઈલથી તમે જુઓ કે ભાઈ પરદેશના લોકો તો હોય અને એના ફોટા અહીં દેખાય છે. અને અહીંના ઘરોવાળા હોય સભ્યો એના ફોટા તો દેખાય. કોઈએ કહ્યું કે આ દેવે કૃપા થઈ. આટલું બધું સંશોધન કરીને તૈયાર માલ આલ્યો તોય કોઈ એનો વખાણ કર્યા તો એ કહે મારી માતા કરે. મારી મા હું થોડું માતા ના કરે હારા નાકરી જા લખન નરકમાં જઈશ. શું આ તો જાગતો જ યુગ છે. પેલા બધો આપણા કઈડિયો જેવો હતો કે ભાઈ આ માન્યતાઓ એટલી બધી હતી. આટલું બધું ભણતર નહોતું, આટલું બધું શિક્ષણ નહોતું, આટલા બધા સંતોય નહોતા અને આટલો બધો સત્સંગ નહોતો. એટલે દોરા ધાગા ભૂવા બાવડી મનતો દવાખાને નતો જતો. એટલે છોકરું કહેશે કે ભાઈ જો કદાચ બરિયા નીકળ્યા હોય ચૈતર ફાગણમાં તો કહેશે કે ભાઈ લેમડો બોધે અને કાં પેલું મોરનું પ્યાસું બોધે અને ઘેર પડ્યો રે. પણ દવાખાનું પેલું છોકરું બચારું રેડ કર. તારે કહેતા શું કે આ બાપજી આયા તું દવાખાનામાં લઈ જા લખન આ બાપજી જતા રહીશ. પેલા બાપજીને કશું નહીં થવાનું. હજુ બાપ ઘણા ખોંચા પડી જાય છે. જો મરણમાં પ્રસંગમાં ના જાય, લગ્નના પ્રસંગમાં ના જાય, શું થાય ત્યાં ખોંચો પડી જાય. ઓહો પારા આટલો બધો ખોંચો પડ્યો દેખાતો નહીં. આખા શરીરે ફોલ્લા થયા છે. અત્યારે એની દવાઓ છે, અત્યારે એના ઇન્જેક્શન છે. તમે જુઓ આવામાં કેટલોય છોકરો તો મરી જ ગયો. જો એ બાપજી ચોઈ ગયા. અત્યારે સરકારે જન્મે તો અહીં ઠોકવા પડ્યો, ડોઝ હાલવા મળ્યા છે. તે ચો બાપજી નાહી ગયા, પડી નાહી ગયા, વાડ્યો કૂદતા કતાર્યા છે. તો એ અજ્ઞાનતા છે. અજ્ઞાનતાની અંદર જડતાઓની અંદર જો જીવીશું તો આપણે જડ જ બનીશું. આપણામાં કોઈ દાડો ચેતના આવશે નહીં. ચેતન મહાપુરુષો છે જગતની અંદર, એનાથી આગળ બીજું કોઈ ચેતન છે નહીં. આ તો બધું વાંધરું જગત છે. જેમનું વારવું હોય એમનું વરી જાય. લ્યો કોઈ એવું પૂછતું નહીં, કોઈ એવું જોતું નહીં, કોઈ નહીં અને કોઈ પૂછવા વાળું છે. સંતો જ આપણને આગળ કહેડે છે, મહાપુરુષો આગળ કહેડે છે. બાકી આ દુનિયામાં કોઈની તાકાત નથી કે આ વિશ્વની અંદર તમારું શું અને તમારા જીવનની અંદર દખલ કરે. એ તો જમીન આસમાન. આપણા ભ્રમ હોય, આપણા વિચાર હોય ને આપણા મનન જે હોય તો બધું પછી ના હોય એવું આવવાનું. શું કોઈને જંડ દેખાય છે, કોઈને ભૂતો દેખાય છે, કોઈને ડાકણો દેખાય છે, કોઈને સુંડેલો દેખાય છે. તો આપણા વિચાર હોય એવું આવવાનું જ છે. એ નક્કી છે. સંતો કહે છે કે ભાઈ આ તો ચૈતન ચિંતા મણી. તો મણી જેમ કહ્યું કે જેવામાંથી શબ્દો નીકળે એવું થાય ને થાય. તમે ઊંચા વિચારો કરો, પરમાત્માના વિચારો કરો, સંતોના વિચારો કરો તો એ પ્રમાણે તમને ફળ મળી જવાનું છે. બાકી હલકા વિચારોનું ફળ એ હલકું જ છે કે ભારે ફળ છે. કેમ દુનિયાની અંદર તમે જુઓ આજે પ્રહલાદના જીવનની અંદર એક શબ્દ પકડાઈ ગયો, રામ શબ્દ પકડાઈ ગયો. અને મંજારીનો બચ્ચો જ્યારે જીવતો જોયો તારે તમે જુઓ કે ભાઈ પછી એના બાપે ગમે એટલું કર્યું પણ એના બાપનું કશું હેડ્યું. ધગધગતા સ્તંભની અંદર એ કહે છે કે ભાઈ બાથ ભરાય, ભાડો ઉપરથી નાચો. પછી કહે છે કે ભાઈ જ્યારે કહે છે હાપોનું આલ્યું તો એ પ્રહલાદને કશું થયું. તો એ પરમાત્મા લાજ રાખવા વાળો નહીં પણ વિશ્વાસ નહીં. આજે આપણને કોઈ કે ભાઈ ભગત કેવું થયું, કોમ થયું? તા કઈ ના, તા કઈ ડાકોરની પુણ્યમાં છોડી દો ને અંબાજીની બરોબર. તો અંબાજી જો પાછા આપનું પાહું ફેરવે તાર પાછું કહે છે આ બેર કઈ તાઈ તા પાવાગઢ ક્યાં આખું છું, પાવાગઢનું ચાલુ કરો. આ વાત આપણી ભક્તિ. જો મિલે મહિનોય ટકતું નહીં, 2 મહિનાય ભક્તિ ટકતી નહીં. વિશ્વાસ જ નહીં, વિશ્વાસ જ નહીં, વિશ્વાસ જ નહીં. ભય હુવાડું ભૂખે મારું ઉપરથી ઉતારું ખાલ, જો છતાં મને તું ના છોડું તો કરી નાખું. આટલી પરમાત્માની પરીક્ષા. અત્યારે એવું નહીં હોય તો પહેલે અત્યારે તો બહુ સારું છે.
અત્યારે તો એશિયામાં બેઠા બેઠા ભજન થાય એવું છે, પણ એશિયા વાળા શું કરે છે? એમને એશિયામાં ઊંઘ નહીં આવતી, લ્યો. સુખ મળે છે પણ ઊંઘ મળતી ત્યાં ઊંઘ રૂપિયો અહીં ગયા આવે એવી છે, કારણ કે એ ટેન્શન વધારે. માયા ધક્કો કરે ને એટલે આ જીવને ઠરવા દે નહીં. પછી તો અડકાયા કૂતરા જેવું. માયા બહુ વધે ને એટલે એ અડકવા જ છે. હો, અત્યારે આ ઠરીને નહીં બેતો એ માયાનો અડકવા છે. સુખિયાય નહીં જણાતા. તમે જુઓ, દુખિયા તો બચારા એ તો પૈસા હાથું આમથી આમ તનતોડ મહેનત કરે કે ખાધા હાથું, પણ પેલા સુખિયાય તમે જુઓ તો હેડ 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 એટલે ઉભો રે ના બીજી શું નહીં નવરો નહીં તા તું નવરો મરી જાય વના થવાનો નહીં દે થાય મારા. તમે જુઓ આ માયા કેવી સંસારની અંદર જેટલી માયા કે છે ભાઈ દુસ્તર ગોઠવેલી છે, તો એ શું તમને નવરા થવા દે? 50, 60, 80 વર્ષ થાય એટલે તમે એમ કહો કે ભાઈ હવે બધું હું પરવારી ગયો, હવે બધા મેં અવસર કાઢી નાખ્યા, આવ મારે કશી લોડી રહી. પણ પેલો ઘરનો હોશિયાર હોય, હું આ ડોહાન મફત ખવડાવવાનું નહીં, કશું કોમ ના હોય નહીં તો 2 લોસાઈ આવીને મેલી જાય, લ્યો રમાડ. અને છોકરો દાદા ફાટીને કોમ થઈ જાય. દાદા પાસે ઓછા નહીં, દાદા પાછા મુભર મળી જાય છે. આ દેહાત્યા પણ દાદા જાણતા નહીં કે આ મારું ઊંધું મારવા આવ્યા છે. મરતા સુધી મમતા બોધી હાચવ્યા જગ વ્યવહાર. પથ્થર નાવે બેઠેલા એ શી રીતે તરનાર કરી લે તત્વનો. કે આ નાવ નહીં તારે, તું 100 વર્ષ રહીશ ને તોય તારો બાપોય પૂછીએ નહીં. 12 દાડામાં બધું હતું નતું, 15 દાડામાં હે બધું શાપ. પછી કોઈ તાર બાપોય સંભાળે ને. અત્યારે તો ઝડપી હેડ્યું છે. પહેલા બધું 1.5 મહિનો 1.5 મહિનો એવું હતું. અત્યારે તો રાત મહોણમ કહી દે કે આ તારીખે બેસનું રાખ્યું છે. પેલો ભર્યો ના હોય તાર પેલો એટલે આ ભરવા જ દો પછી બેસણાની વાત કરો. ના, એને જેમ બને એમ કાશ કાઢો છે. અને શું કરે? ઝડપી જમાના મરણ એટલો. તમે જો પેલા આટલો બધો મરણ નહીં, પેલા આટલા બધા શોકાઈ નહીં. 12 મહિને 6 મહિને ભાગ્ય કોક મરતું. ખોરાકોય હારા હતા, શરીરોય હારો હતો. સમજો અત્યારે તો ફૂલીને હે ગણપતિ જેવા થયા. એ ગણપતિની જગાએ જો અમને બેહાડવાના હોય ને તો હાર. પેલા કશું બોલે નહીં, કશું નહીં. આ તો બોલે, લાડવા બાડવા મિલાય બેન કોણ ઠોક ચાલે. આ ગણપતિ બહુ એ બેહાડવાની. પેલા જ બેહીને શું કરવાના? 9 દાડામાં તો હું સમજો કશું ખાય નહીં, કશું માગે નહીં, એટલે જ પાણી નાચ્યા આવે ને. આ વિચાર કરો કે દેવોની જો હળાહળ તમે જો મશ્કરીઓ થાય. આવા દેવની પૂજા હોય, આવો દેવને એ કરાય. આમ કહે છે કે ભાઈ લગ્ન કરે ત્યાં પહેલા ગણપતિ ચિત્ર આવે. તો ભાઈ એક ભેત્યોવાળા ગણપતિ ચાલે એવા છે? આપણા કુટુંબમાં કે આપણા ભયાતમાં એક ગણપતિ જો આડો ફાટ્યો તો પેલા ગણપતિ કોમના છે. આ ગણપતિને મનાવવા પડે. જે રીતિ સીધી વગરના છે હોય. પેલા બરાબર જ ચોંટાડેલા તો બેસી જ રહેવાના, ચો કશું બોલો. પણ આપણા કુટુંબમાં આપણા ભયાત્મક આપણા હગામ જો કોક આડો ફાટ્યો એટલે મોનું કાપડો પ્રસંગ બગાડે ને. તો પેલા ગણપતિ હાસવવાના, પેલા હાસવવાના. ચિતરેલા કશું ના કરે. ગણપતિ એટલે ગુણોના નાયક છે. ગણપતિની અંદર મહાપુરુષ કે મોડ મહેલ મેં વસે ગણેશા. મોડ મહેલ એટલે શું એની ખબર. ગાવા બેસતા બધું પરાપાઈ નું ગાય લ્યો. તો મોડ મહેલ એટલે મોડ કમળ. જ્યાં આગળ કે છે કે ભાઈ ગુદાનો ભાગ છે, 4 પોંખડીનું કમળ છે, ત્યાં ગણપતિનો વાસ છે. અને એ ગણપતિને જગાડવાનું કે છે. મોડ મહેલ એટલે મોડ કમળ. મોડ કમળની અંદર ગણપતિ. હૃદયની અંદર કયા દેવનો વાસ છે, નાભીએ કયા દેવ છે, કંઠસ્થમાં કયા દેવ છે,
લલાટમાં કયા દેવ છે, સહસ્ત્રમાં કયા દેવ, આ બધા દેવો છે. અને જાગતા ઊંઘતા નહીં. એટલે જ આ શરીર ટકી. નીલકંઠ શું ટકે? પૂંછડું ટકે? ના ટકે. મહાપુરુષો કહે છે કે જીવનની અંદર 21,600 શ્વાસા 24 કલાકની અંદર આપણા ચાલે છે. જેટલા શ્વાસા આપણે ભજન કર્યું, જેટલા શ્વાસા આપણે જમા કર્યા, કોઈ એનો એક પોઈન્ટ બતાવો કે આટલા શ્વાસા મેં જમે કર્યા. જાય છે, જીવન જાય છે. જેટલા શ્વાસા જાય છે એટલું આયુષ્ય આપણું ખતમ છે ને છે. એટલે આપણા સંતોએ શું કર્યું? આપણા સંતોએ યોગ કાઢ્યો. તમે જુઓ, 18 વનસ્પતિ આ પૃથ્વી પર છે. તો 18 પૃથ્વી વનસ્પતિની અંદર જે ગુણ નથી એ ગુણ આપણા યોગની અંદર છે. તમામ દર્દની અંદર એની દવા છે યોગ. ખાલી તમે ઉઠીને પાંચ બધા નહીં પ્રાણાયામ કરો તો લો બીપી છે, ડાયાબિટીસ છે, કશું તમને આવે. ગોળીઓ ખાવાય નહીં. એવું આપણી પાસે ઔષધિ છે. શ્વાસ જે છે કે જેટલો શ્વાસ આપણો 12 આંગુલ શ્વાસ ચાલે છે એટલો આપણો મંત્ર છે કે ગુરુ મંત્ર છે. અને એટલો મંત્ર તમે જો લ્યો તોય તમારા શ્વાસમય જમા બોલે ને ઓમ નમો ભગવત આટલું બોલતા અંદર વાસુદેવ કહેતો બાળ. જેટલું શ્વાસનું માપ છે ને એટલો મંત્ર તમને આપ્યો છે કે જે નારદજીએ ધ્રુવને આપ્યો. અને એ ધ્રુવ કે છે એ મંત્રથી એક પગે ઉભા રહીને 1000 વર્ષ સુધી તપ કર્યું. અને તમે જુઓ કે ભાઈ ધ્રુવને હવે ચડપદ મળ્યું, રાજ મળ્યું. બાકી એના પિતાએ તો કે છે એને નકારી કાઢ્યો. તો એ કે છે ધ્રુવ હવે ચડને પામ્યો. અને પેલો ખલાસ થઈ ગયો. જે વાલો હતો અને જે ખોરામ બેહાડ્યો હતો એ ખલાસ થઈ ગયો. જ્યારે ધ્રુવે અવિચળ પદ હાચ્યું. આ જે મંત્ર છે ઋષિ મુનિઓ ભારતના એ સિદ્ધ કરેલું. ગમે એવી મેલી વિદ્યા હોય, ગમે એવું કે છે ભાઈ તંત્ર મંત્ર હોય, પણ જો તમે ખરા ભાવથી અને ગુરુની મૂર્તિ ધારણ કરીને બેહો નહીં, કલ્પના કરવાની, બીજું કશું કરવાનું, અને એ મંત્ર રટો ને તો પેલાનું કશું ચાલે. આ મંત્ર પણ આપણે મંત્ર દઈ જણ ચોહી દઈ જણ એ મંત્ર જોઈ ગયા અને જોઈ ગયા. અને આ તો બીજું ખોરી લાયા. કોઈક હરમન પાછળ પડ્યો છે, કોઈક ચાલીસા પાછળ પડ્યો છે. ચમ તકે આ દેવ કોમ કરે, હરમન નું બોન છે. તો મહાપુરુષો કે છે હંસો પીછાને હરમન આવે રામની બેટ્યો કરા. આ પૂછડાવાળા નહીં એવા જોયા કોઈ દાડો? હાથ ફોટા માલ દીધા તે આ વિચાર કરો કે ભાઈ આ તો પ્રતીક છે. પ્રતીક શું કહેવા માંગે? એનો આધ્યાત્મિક તત્વ, એનો જ્ઞાનની પાછળ વિજ્ઞાન છે. અને એ વિજ્ઞાન જો નહીં આવે તો મહાપુરુષો કે છે મથીને મરી જશો નહીં તો એ શાર ને કરશે. રામની 24 કલાક સેવા હરમન કરતા હતા કે બીજું કોઈ નતું કરતું. તો તમારા રોમની સેવા તાર નહીં કરતો હરમન? આ પવન ના ચાલતો હોય તો પૂછડો ભાઈ ના પૂછે રોમ બોલો ભાઈ, એને હરમન કયો છે. તો રોમ આ બોલે એ રામ છે. પવન ને રામ કયો છે, હરમન કયો છે. એટલે કહ્યું હંસો પીછાને હરમન આવે રામની ભેટ્યો કરા. રામ કોણ? સ્વયં જે નિજ સ્વરૂપનું જેને ભાન અને નિજ ચૈતન આત્માનું જે જ્ઞાન છે. કોઈ જોવાની વસ્તુ નહીં, કોઈ પદાર્થ નહીં, અનુભવ કરવા માટેનું સાધન છે. નાભી કો, કુંડલી કો, હૃદય કો, કંઠસ્થ કો, સહસ્ત્ર કો, આ બધો અનુભવ કરવાનો છે. 6 ચક્રો છે. અભિમન્યુ કે છે 6 ની વિદ્યા જાણતો હતો પણ હાથમાંની નતો જો. તો હાથમાં અભિમન્યુનું મોત થયું. 6 જીત્યો
પણ હાથમાં અભિમન્યુ નહીં જીત્યો નથી. એ આપણા ગુરુ મહારાજ કે છે કે ભાઈ આપણને 6 ચક્રો કે છે કે જે છે કે ભાઈ નાભીથી માળી અને સહસ્ત્ર સુધી 6 ચક્રોનું આપણને ભેદન કરાવે. તો એક પ્રાણાયામ કરો એટલે 6 ચક્રોનું ભેદન થાય ને થાય છે. તો 6 દેવો છે. નાભીના દેવ જુદા છે, હૃદયના જુદા છે, કંઠસ્થના દેવ જુદા છે, સહસ્ત્રના દેવ જુદા છે. આ બધાય દેવો સાધ થાય તે પરગટ. પેલા આટલા પડીકો મેલીને મનાઈએ એવું નહીં, નારિયેલના ડોડા જેવું નહીં. આ તો ઉત્તમ છે. આ દેવ જાગી જાય તો દુનિયામાં કલ્યાણ થઈ જાય, ત્રિલોકમાં જય જયકાર બોલાઈ જાય, 14 લોકમાં આપણો ડંકો વાગે, આપણો વાગે, કોઈ દેવ બેવનું નહીં. દેવને આપણે શું કરે? 33 કરોડ છે. લ્યો 33 કરોડમાં એક તો ભારવામાં કે 2 ભારવામાં 5 ભારવામાં આવે કે ના આવે? તાર રહેતા હશે છો એ કોઈ પૂછે? 33 કરોડ એટલે કેટલા બધા થયા? 100 લાખ હોય તાર 1 કરોડ થાય તો કોઈ પૂછતું નહીં, કશું. હો ત્યાં ડાળ્યું છે. તો 33 કરોડ કઈ કે એમના ઘરો નહીં હોય, એમને બૈરો નહીં હોય, ખાવા નહીં જોતું હોય તો તોચ્યો એમનો બાપો આલે ખાવા. આકાશે પોલાણનો ભાગ છે, પૃથ્વી એ મનુષ્ય કે છે કે ભાઈ જાતિ છે, અને નીચે પાતાળ લોક છે તો કે છે પાણીનો ભાગ છે. 3 લોકમાં 4થો લોક તો કોઈ છે નહીં. તો ઈશ્વરના આધારે રહેતા હશે. આટલો વિચારે કોઈ કરતું નહીં. ભાઈ આ તો પેલી શિયાળ દ્રાક ખાવા ગઈ 2-4 આમ કૂદકા માર્યા, ના પહોંચાય તો શું કે છે કે આ શીશી ખાટી સાઈડ છે. ખાટી જ હોય ને પણ તારો મેર નહીં આવતો. યાર દ્રાક ખાટી નહીં પણ તારો પનો પોકતો. આપણે આવું છે. જો હમણાં આપણો પનો પોકે ને તો આપણે એને વગોડીએ નહીં, ઉડતા વખોણીએ કહો હો શું સ્વાદ છે. પણ સ્વાદ આપણને આવતોય નહીં ને આપણો પનો તો આપણે પડી મેળવી ખાડો તાકીશ. તા પછી આપણે ભક્તિ એવી તા આપણું ફળે એવું જ પાકે નહીં. બાકી મહાપુરુષો કહે છે કે જીવનની અંદર શ્વાસે શ્વાસે સુમરણ કરે એને કરે કે ભાઈ અજંપા જે જાપ છે, જો અમે કે છે આ સુરતામાં ખાલી લક્ષ્ય રાખે નહીં શ્વાસામાં તોય બહુ થઈ ગયું, તોય ભક્તિ કશું નહીં કરવાની જરૂર. શ્વાસની અંદર જ તમારું કે છે કે ભાઈ લક્ષ્ય હોવું જોઈએ. વિચારોની ભક્તિ છે, સંકલ્પોની ભક્તિ છે, મનની ભક્તિ છે, બુદ્ધિની ભક્તિ છે, ચિત્તનું ચિતવનની ભક્તિ છે. આમાં બીજું કશું પહેરી ગયું છે નહીં. આ રાછડો જો રાગે પડી જાય તો હાલ સમાધિ ચડી જાય. સમાધિ કરવાથી થતી નથી. સંકલ્પ વિકલ્પ જો સહેજ શૂન્યમાં ખમાય તો ટટ્ટારી. એટલે મહાપુરુષો કે છે સદગુરુ મહારાજનો જય. સોરી પ્રેમ દ્રણાયાસન વારી એકાંત જય મારે શ્વાસને તમ સાધો રે મનવો બાએ જાય મરે. શ્વાસને તમ સાધો રે મનવો બાએ જાશે મરે. તો સુષમણાને વાટે ચાલો અને અગમર છે જાય તો ખરા ભ્રમને ખોર કરે અને મળે ગુણાતીત ત્યાં. હરે અંતર દ્રષ્ટિ ગાર શોરે જોવાને ત્યાં જોગતે કરી. અંતર દર્શિકાર જારે જોવાને ત્યાં જોગ તે કરે. હાય કાંતે જઈ વ્યાસો રે પ્રેમે
ને તમસાધો રે મનવો બાએ જાય મારી આ શ્વાસ રે તમસાદો રે મનવો બાએ જાશે મરે પિંગલા પિંગલા ને સુષુમ્ણા જેને ગંગા જમના ને સરસ્વતી કહેવાય. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ પણ કહેવાય છે. આ ત્રિવેણી સંગમમાં જે સ્નાન કરે એ આ બંધનોમાંથી મુક્ત થાય ને થાય. પેલું નહીં હોય, એ તો પાણી નહીં છે. એને ને એને આપણે કશું કનેક્શન છે નહીં. આવ ધોઈને આવે ને બધું કમ્પ્લીટ થાય તો બધું બોટલ તો ઘેર ભરી લાવે છે. તો એ પાપ પાછું ના હોય. જો પાપ ધોવાતો હોય તો કહે છે કે ભાઈ આપણે તો બોટલ ભરીને પાછું ઘેર લાવીએ છીએ. લ્યો આવે આ ચમનું આપણો ઉદ્ધાર થાય. સંતો કહે છે તોણે સતલોક તરફ અને જીવ કહે તમે તમારે જાઓ. જીવ આવે જ નહીં ને જાણે કે આ બળવાળું કોમ છે, પેલું સારું પછી લાગીને છૂટી જવાય, સારું કરજો. એ ના બોલે કશું. પેલા તો બોલે મોચો કાઢે ઉભી રે ચોંધા, પેલા ના બોલે. કારણ કે એ તો બોલવાનું તત્વ જ છે ને. એમને જેવા ઘંટી ગોળા કરવા હોય એવા કરાય. પણ સંત એક એવી વસ્તુ તો પ્રપંચ પાખંડ માન બળાઈ ઈર્ષા અભિમાન કોઈનું ટકતું નથી. એટલે અહીંયા કહ્યું એકાંતે જઈ બેસો. મહાપુરુષો કે છે કે ભાઈ એકાંતે જઈ બેસો પ્રેમે દ્રઢ આસન બાય. પદ્માસન એ શું છે? સુષુમ્ણા ખોલવાનું દ્વાર છે. પદ્માસન તમે કરો એટલે સુષુમ્ણા થાય ને થાય. શિવજી એકલો ત્રીજું લોચન ખોલ્યું એવું નહીં હો. મહાપુરુષો કે છે તમારું ત્રીજું લોચન ખોલવું હોય તો તમે ખોલી શકો છો, અને એના કારીગર તમે જ છો. દુનિયામાં બીજા ખોલે એવું છે નહીં. સંત બતાવે એ પ્રમાણે તમે જાઓ. સંતનું માર્ગદર્શન માગો. પિંગલાશ્વરને કહેવાય, પિંગલાશ્વરને કહેવાય, સુષુમ્ણાશ્વરને કહેવાય. રાત્રે કયો સ્વર ચલાવો, દાડે કયો સ્વર ચલાવો, જમવાનું કયા સ્વરમાં, પાણી છે કયા સ્વરમાં પીવાનું. આ બધી યોગની ધારા છે. પહેલામાં પહેલું યોગનું પ્રગટ્યું સ્વર જ્ઞાન, નાડી જ્ઞાન. અને એ નાડી જ્ઞાન હોય તેવા જ આપણું જન્મ મરણ ટરે ને ટરે. બાકી ગમે એટલા ઉદ્ધમ કરીશું તોય મેર આવશે. રામ 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 કહે પાર નહીં આવે, કૃષ્ણ કહે શું થાય. હૃદયાનો રામ અવળ પડ્યો, આ તો અંતર મેં ખાશું અજ્ઞા. બેઠા હૃદયા મેં રામ ખોર્યા વિના નહીં મળે. તમે શરૂ કરો ખોરવાનું કામ, ખોર્યા વિના નહીં. કામ શરૂ કરવું પડે. જ્યાં સુધી શરૂ ના કરીએ તો સુધી એના આપણને મહિમા સમજાશે. કહેવાનું શું કરવું? ગઈને કહે છે કે ભાઈ આ બધું કહે કોટ હતોડીએ ગમે એટલા બોલ 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 કરીએ, પણ આચરણ જો ના થતું હોય ને તો એનો કશો અર્થ છે? એ મહાપુરુષો કે છે બધી કમાણી વ્યર્થ છે. શબ્દે શબ્દે પ્રકાશ છે, શબ્દે શબ્દે જ્ઞાન છે, અને શ્વાસે શ્વાસે જન્મ મરણ પણ છે. એક શ્વાસ તમે લ્યો ને એક શ્વાસ તમારો અંદર જાય, એમાં તમારું કેટલું આયુષ જાય એટલે ખબર છે તમને? કશું. મીટર મેલ્યું હોય ઘરમાં તો જેટલા યુનિટ ભર્યું એ બતાવે, અને પેલો આવે એવો પછી ફાળે 10-15,000. આટલું બધું આવ્યું ત્યાં આટલું બધું લોબું નહીં કર્યું, નહીં ખબર પડતી. એસીઓ મેલાયા છે, પંખા મેલાયા છે, ઓમ મેલાયું છે, પછી બિલવાળાનો વાંક કાઢીએ તા તું બધું જો ઓછું કરવું હોય તો અહીં આગળ થાય એવું છે, પણ ઓછું થાય નહીં. અત્યારે આ ગરમી સમજો. ઋષિમાં એક હતો, તેમનો છોકરો પરદેશ રે, તો પરદેશ રે 10 વર્ષે આવ્યો. અત્યારે ડોશીમાને ઘેર લાઈટ નહીં, અને અંધારે કે છે ઉંમર થઈ ગયેલી 60-70 વર્ષ ઉંમર થઈ ગયેલી. તો પેલા છોકરાને દયા આવી, આ ડોશી અંધારો બાલા મારે, ત્યાં લાઈને આવ્યો, ત્યાં લાઈટ કરી હાલ તો જવું.
તે બોર્ડ મેં પૈસા ભરી અને ડોશી માને કહે છે કે ભાઈ તો લાઇટ કરી આલી, થોંભલો છોડી દીધો, થોંભલો વાયરે આવી ગયો, ફિટિંગ થઈ ગયું, લાઇટ થઈ ગઈ, રૂમે રૂમે પંખા, રૂમે રૂમે લાઇટો. જો માજી કહે છે આ બા કહે છે આ સ્વિચ પાડો તો આ લાઇટ થાય, આ સ્વિચ પાડો તો આ લાઇટ થાય, આ સ્વિચ ચાલે બાયલી થાય, બધું ડોશીમાને સમજાવી દીધું. પેલો 15 દાડા રહીને કથર્યો એટલે ડોશીમાં તો પછી લાઇટ આવ્યા પછી ડોશીમાને ખબર જ નહીં કશી, અહીં મૂરો ભણ અંગૂઠા છાપ. તે શું કરે હમી હોજને ઘરને દિવાલો બધી તરાડ્યો પડેલી ની તે તો ચ્યાથરો ગાલી અને ચ્યાથરો ગાલીને આખું ઘર ફિટ કરી અને ડોશી બધી સોંપો પાડીને જરા બોર પડી જાય. 2 મહિના થયા લાઇટ બિલ વાળો આવ્યો. લાઇટ બિલ વાળો એને જોયું તો 5000 રૂપિયા બિલ થઈ ગયું. ડોશીમાં એકલો છો કે તા ઓ ભાઈ લાગે તકા સાહેબ બિલ તો બહુ આવ્યું, 5000 રૂપિયા આવ્યું કે છે. તકા નહીં પૈસા એટલું બધું બાર્યું. આ ફરિયામ પૂછો કે છે પાડોશવાળાને કે છે. તા ડોશીમાં ચાથરો ને બેથરો ગાલ દીધો, પાડોશમાં ખબર પડે, ફરિયામ પડે લાઈટ ડોશીને ઘર લાઈટો ચાલુ એવું. તાર પેલો લાઇટ બિલ વાળો કે છે ડોશીમાં ફરિયામ અમારે પૂછવાનું ના હોય, અમારો મોણસ મેલેલો છે. તકે ક્યાં છે આ રહ્યો કે છે. તકે એ મોણસ એ બધું બતાવે કે છે. ઓ પૈસા ભાવ જોડ્યું હોય તો બધી સોંપો ના પાડો કે છે. પણ આવું પાડ્યા પછી થાય શું, આપણામાં મીટર મેલેલું જ છે. હવે એવું ના સમજ્યો કશું કોઈ જાણતું નહીં. જેટલું બાર્યું છે ને જેટલા યુનિટ થયા છે એ બધું જ મહીસા બાઈ જાય છે. તમે જુઓ પછી પેલા છે ને એ કહે છે કે ભાઈ આ શું કર્યું, તા કઈ પછી આપણે બોના બતાવીએ નહીં, ના મેં આવું નહીં કર્યું, પણ પેલું મીટર બતાવે તો તારે બોલવાનું જ નહીં. અહીં મીટર બતાવ્યા જ કરે છે કે જેટલા અજંભા ત્યાં લીધા અને જેટલા અજંભા વાપર્યા છે અને જેટલા ખોટવાઈ ગયા છે એ બતાવે. તો એટલે અહીંયા સંતો કહે છે હરે એકાંતે જય બેસો રે પ્રેમ દ્રઢ આસનવારી. એકાંતે જય બેસો રે પ્રેમ દ્રઢ આસનવારી. હરે શ્વાસને તમ સાધો રે મનવો બાએ જાય મરી. આશ્વાસને તમ સાધો રે મનવો બાએ જાશે મરે. તો ચંદ્રના દવાગે ઘરના અને સુખને શરણા. ગગન મંડળમાં થાય ગર્જના અને જાજ મદંગ સુખદાય. પણ મધુર મોહર વાગે રે ચિતડો ત્યાં તો લે હરી. મધુર મોહર વાગે રે ચિતડું ત્યાં તલે છે હરે. મધુર મોહર વાગે ચિતડો ત્યાં તો લે હરી. મધુર મોહર વાગે રે ચિતડું ત્યાં તલે છે હરે. તો ખડા કદય થાય કાટકા અને વીજળે ના ઝમકા. ઝરમર ઝરમર ધારા વરસે અને અમરોતની નિર્ધાર. જોવાને ત્યાં જોગ રે નૈણ નિરખો ફરે ફરી. જોવાને ત્યાં જોગ તે ખરે નૈણ તીર્ખો ફરે ફરે. હાય કાંત જય વેસો રે પ્રેમ વ્રણ આસનવારી. આયે કાંતે જય બેસો રે પ્રેમ
તેજ તળો અંબાર ગણો અને એ પરમાત્મા પર સૌથી હોય જો ન્યારો રહીને ખેલ ખેલે તે બ્રહ્મરંધ્રની મય બ્રહ્મરંધ્ર ગયું બારે કશું નહીં હો આપણા જ કાયાના મહાપુરુષો કે છે કે બધા આપણા પેરપાટો જ છે તો તે જ તણો અંબાર ગણો પરમાત્મા પર સૌથી હોય તો ન્યારો એટલે ઓની અંદર કે છે કે ભાઈ પરમાત્મા આવે ને બધાથી આ જે થાય છે એ કર્મથી થાય છે ભગવાનથી કશું બનતું ભગવાન ઓનથી ન્યારો છે તો ન્યારો રહીને ખેલ ખેલે બ્રહ્મરંધ્રની માય તે જ તણો અંબાર ગણો પરમાત્મા પર સૌથી હોય કે જે પરમાત્મા જેને આપણે કહીએ છીએ એનાથી પણ પર વસ્તુ છે એ કયું છે કે ભાઈ આપણો આ શરીર નથી આ શરીર આપણું બે ભાગમાં ખતવાયેલું છે એક રૂપ છે અને બીજું અરૂપ છે તો અરૂપની વાતો છે રૂપની વાતો આમાં છે નહીં તો અરૂપ એટલે શું છે કે ભાઈ શબ્દથી ઇન્દ્રિયોથી વિષયોથી મહાપુરુષો કે વિચારોથી પ્રકૃતિથી આ બધાથી જ્યારે હમાય નહીં તારે આ ભેદ આપણો ખોલે તારોના તારા ખુલે એને એકાંત કર્યું એકાંત એટલે બહાર નાહી જવું કોઈ ગુફામાં જતું રહેવું કે કોઈ જંગલમાં જતું રહેવું એ એકાંત અહીં એકાંત છે જ આપણા દેગની અંદર હાલ ડૂબકી મારવી હોય તો આપણને કોઈ રોકી શકે એવો છે નહીં હમાવાની વાત છે વધારવાની વાત નહીં કરી અને હમાયા છે એ તમે જો પરમપદ પામી ગયા નથી હમાયા છે ચંચલતા છે વિકૃતિ ને પ્રકૃતિ બેવ ભેગી કરી છે એ તમે જુઓ કે આવરણમાં ફસાયા અને જેને વિકૃતિનો પણ પાર ઉઠાડ્યો છે પ્રકૃતિનો પણ પાર ઉઠાડ્યો છે અને પોતાના દેહનું જે ભાન ભૂલી અને આની અંદર જે નિજ રૂપ કહેવાય છે જે અલેખ નિરંજન આપણે બોલીએ છીએ કે જે લખ્યામાં ના આવે જેનો કોઈ શબ્દથી વર્ણન થાય એવું છે નહીં એને અલેખ કહ્યું છે તો એટલે અહીંયા કહ્યું છે કે ભાઈ ન્યારો રહીને ખેલ ખેલે બ્રહ્મરંધ્રની માય તેજ તળો અંબાર ગણો પરમાત્મા પર સૌથી એ પુરુષને પર કોઈ 71 કુળ જાશો ધરી 71 કુળ કહ્યું કે પેલું કુળ નહીં હું આમાં જે જોઈન્ટ થાય એને કુળ કહ્યું અત્યારે એક ઘરમાં 4 પંચ છે એક માતાનો એક ગુરુનો એક સ્વામિનારાયણનો એક પાપાનો એ કુડ નહીં ઓનીમાં જોઈન્ટ થાય એને કુડ કહ્યું એન્જિન હોય ને એની પાછળ જો કેટલા બધા ડબ્બા હોય 50 70 ડબ્બા હોય પણ એન્જિન કે છે જો હમું હેણતું હોય ને તો ડબ્બા એની પાછળ જતા હોય પણ જોઈન્ટ હોય તો જાય પણ વચ્ચે કોઈક લઠ્ઠો કઈ નાખે ડબ્બો એનો યાર એને ગાડું જોઈ જતું કેમ કમ ચતુરાઈ આપણી ચાલે એવી છે નહીં જો ચતુરાઈ ચાલતી હોય ને ચતુરાઈ એટલે શું છે ચતુરાઈ એટલે કહે છે કે ભાઈ પહેલે ના કહે છે કે કોઈ ગુરુ ગંભારા હતા એમને કહે છે કે ભાઈ બોમ્બે જવું તો બોમ્બે વાળી એટલી બધી ગાડી ફેટાઓ ફેટ ભરેલી પગ મેલવાની જગ્યા નહીં કારણ કે રિઝર્વેશન કરાય તો બે ચતુરાઈ પુરુષો કહે છે કે ભાઈ 3 પુરુષોને અગર ડાયો દોઢ ડાયો હળંગ મળંગ ડાયો 3 જણા નીકળે તા પેલો ડાયો કહે છે કે ભાઈ કશું તમે એક ચિંતા ના કરશો મારી કન બુદ્ધિ એવી છે ને હમણાં ડબ્બો 1 સેકન્ડ નાખાય એવું તો કારું મશ રબડિયું ખોલ લાઈને નાશું ડબ્બામાં હા પાયો આખો ડબ્બો ખાલી જે ડબ્બામાં કોઈ બેઠું જ નહીં ડાયો કે જોયું ખરી બુદ્ધિ તારી બે જાવ અને હવે તો હુતા જવાનું કહે છે હવે કહે છે કે આપણે કશી ચિંતા નહીં તે એ ડબ્બામાંથી ઉતરીને બધું મોડા આગળ કોઈ ટીટી પૂછે કે ભાઈ શું થયું તા કે પેલા ડબ્બામાં આપશે કે તે કહે છે આગલા ડબ્બામાં કહે જાવ જગ્યા છે બેસી જાવ કે છેલ્લા ડબ્બામાં કહે હા તે ડબ્બો છોઈ જાય છે અને પેલા અમે હોઈ ગયા ને પછી કે હવે આપણે કશું ચિંતા કરવાની નહીં અને છોડી નાખીને પછી એ તો
ગતાર્યા ને ગાડી ગતી રહી. પેલા તો હું જીત ગયેલા, એમના મનમાં હમાટ જાય છે. અને પછી ઉઠ્યા, તેડ્યો જડા ડાયો દોઢ ડાયો ને હળંગ મળંગ ડાયો. અને એમાં પેલો ડાયો ઉઠ્યો કે લે આપણો ઉતારો છો. તાર બહાર જોયું તા કહે છે આપણા ગામનું રેલવે સ્ટેશન હતું એવું ને એવું જ છે કે છે. એટલે જાળવાઈએ ન એ છે કે છે. તે આમ બહાર આમથી આમ જોયું, એટલે ભાઈ આ તકા આપણું ગોમ છે કે છે. તકે છે ગાડી કે છે તકે તો કે હાફ નીકળ્યો ને તો એ ડબ્બો છોડી જાય છે. જો આ જતું રહી આમાં ચાલે. મહાપુરુષો કહે છે કે ભાઈ પ્રપંચ પાખંડ માન બળાઈ ઈર્ષા અભિમાન આ તો ગરવાનો છે. અને એના ગુણ જગતના લોકો ગાય છે. જે કર્યા એના ગાય છે. ટાઈટ થયા એના કોણ ગાય છે? રાવણ ટાઈટ થયો તો તાર દશેરાએ નહીં બાળતા. જેમ એ ટાઈટ થયો એટલે બારવો પડે તો એને પૂજાય કોણ કરે? એને એવું ખુશી ખોટ હતી. પવન દેવ કહે છે કે ભાઈ એ કરે, નવગ્રહો કે ડોલીએ બધેલા ગમે જુઓ બધા દેવોને વશ કરેલા. આવો જે રાવણ જેવાનું ના ચાલ્યું તો આપણી મૂડી ચેટલી કહો. અને એમેનું આપણે કશું કરીએ? ધ્યાન ધારણા સમાધિ પ્રાણાયામ કુંડલી યોગ કશું અમેનું આપણે કરતા હોય ને તો આપણે અહીં બોલી શકાય. અહીં સંતો એનું પ્રમાણ આલે. ખડાક દઈ થાય કાટકા વીજળીના ઝમકાર, ઝરમર ઝરમર ધારા વર્ષે અમૃતની નિર્ધાર, જોવાની ત્યાં જુગતી નયણે નિરખો. આ યાકા જેમ તેમ વસ્તુ નહીં, જે લક્ષ્મીએ થાય છે. પણ આપણે વાંકડા બદલી કાઢીએ ને એટલે પછી સંતોના વાંકડા રહેતા નથી. બદલાય નહીં. જે છે એ તો છે, હાલ છે, અત્યારે છે, અનાદિમાં હતો. અને કહ્યું છે કે આ યુગોની અંદર છે આદિ અંત અને મધ્ય ત્રણેયની અંદર એ છે ને છે. પણ વિશ્વાસ વાળાને બેહે છે, ના વિશ્વાસ વાળાને કશું. એટલે મહાપુરુષો કે છે સદગુરુ હરે કાંતે જય બેસો રે પ્રેમ દ્રણાય આસનવારી. હરે કાંતે જય બેસો રે પ્રેમ દળાયા શનવારે. હરે શ્વાસ ને તમ સાધો રે મનવો વાએ જાય મરી. આશ્વાસ ને તમસાતો રે મનવો બાઈ રાશે મરે. તો જે આનંદ વર્ષે અતિ ઘણો અનાદેહનો ભાન ભૂલાય. એ સુખ મુક્તિ કયો ના જાય અને અંગે ઉલટ ના સમાય. રણ છોડ દાસ ના ગુરુજે રે દૂધમાં તો સાકર ભરી. છોડદાસના ગોરો રે દૂધમાં તો સાકર ભરે. હારણ છોડ દાસ ના ગુરુજે રે દૂધમાં તો સાકર ભરી. છોડદાસના ગોરો રે દૂધમાં તો સાકર ભરે. હાય કાંતે જય વ્યાસો રે પ્રેમ દ્રણાય આસનવારી. હરે કાંતે જય બેસો રે હર પ્રેમ દળાયા શનવારે. શ્વાસ ને તમ સાધો રે મનવો વાએ જાય મરી. આશ્વાસ ને તમસાતો રે મનવો બાઈ જાશે મરે. અરે આસનવારી ને તમે જુઓ તપાસી તમ લેજો ને ખોરી. કઈ તના આત્મા તમારો રે અરે આ શનવારી ને તમે જુઓ ને તપાસી ભલે જોડે ખોરે. જે
સમજી લો સંતનો ઈશારો રે હાથમાં રાખશો તો પરમાત્મા દેખાશે ભાઈ પરમાત્મા દેખાશે સમજી લો સાધનો ઈશારો રે આજે તને પકડેલો સંતો પ્રાણાયામના માર્ગે ભાઈ પ્રાણાયામના માર્ગે પવન પરણ મનને મારો રે આજે તને પકડેલો સંતો પ્રાણાયામના માર્ગે ભાઈ પ્રાણાયામના માર્ગે પાવન પરોણે મનને મારો રે અરે ડાબી છે ઈંગલા ને જમણે બેંગલા ભાઈ જમણે છે બેંગલા વચમાં શો મણા મારો રે આડાવે છે ગલાને જામણે પે ગલા ભાઈ જામણે પે ગલા વચમાં જો વડા સંભાળો રે આડાવી છે ઈંગલા ને જમણે ઈંગલા ભાઈ જમણે છે ઈંગલા વચમાં શો મણા મારો રે હરડાવે છે ગલાને જામણે છે પે ગલા ભાઈ જામણે છે પે ગલા વચમાં જો વડા સંભાળો રે હરના વિના કેન્દ્રમાં જનરેટર ગોઠયો ભાઈ ઘરનેટર ગોઠયો સહસ્ર દલમાં એને ચોપો રે હરડાવે કમાણમાં તો જનરેટર ગોઠવ્યો ભાઈ જનરેટર ગોઠવ્યો સહસ્ર દલવાયને ચોપો રે અમારે લે શક્તિનો મરદો બારે ના મેલશો ભાઈ બારે ના મેલશો વૈરાગી જીવ તો કરાવો રે જી અમારે શસ્ત્રો મરદો બારે નામે છો ભાઈ બારે નામે છો વૈરાગી જીવ તો કરાવે આ વૈરાગી જીવ તો કરાવો રે જી વૈરાગી જીવ તો કરાવો સદગુરુ બ્રહ્મચારી હવે ચા બા થઈ હોય તો હાલો ડોરા ફરવા મળ્યા